હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 13 પહાડી રહેઠાણ લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન પહેલો છે કે લોનર શું છે? તો કે સી એટલે કે મોટરસાયકલ. બીજો, મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચે? તો કે બી એટલે કે ગુજરાત અને રાજસ્થાન. ત્રીજો, રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે? તો કે એ એટલે કે જયપુર. ચોથું, તાશીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ સૂકવેલું હતું? તો કે સી એટલે કે મકાઈ. પાંચમું, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો કે ડી એટલે કે ઘેટા બકરા. છઠ્ઠું, વધુ ઊંચાઈ પર જતા હવામાના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? તો કે સી એટલે કે ઓક્સિજન. સાતમું, કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે? તો કે બી એટલે કે બકરી. આઠમું, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે? તો કે સી એટલે કે હાઉસબોટ. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વાક્ય વિધાનમાંથી ખાલી જગ્યા પૂરો. પહેલાં કીધું છે ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી? તો કે મુંબઈ. બીજો, ચાંગપા જાતિના લોકો જે શંકુ આકારના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે? તો કે રેબો. ત્રીજું, તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું? તો કે તબેલા. ચોથું, પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે? તો કે લેખા. પાંચમું, હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે ખતમબંધ. છઠ્ઠું, ચાંગથાંગ સ્થળ દરિયાની સપાટીથી ખાલી જગ્યા મીટર ઊંચાઈ આવેલું છે? તો કે 5000. સાતમું, શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ખાલી જગ્યા કહે છે? તો કે ડબ. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનોમાંથી સાચો વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. સૌથી પહેલો, ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ કરી હતી? તો કે ખોટું. બીજો, મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે? તો કે ખોટું. ત્રીજું, લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે? તો કે ખોટું. ચોથું, પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે? તો કે સાચું. પાંચમું, ચાંગપા જાતિના લોકો હંમેશા તેના ઘેટા અને બકરા સાથે જ ફરતા રહે છે? તો કે સાચું. છઠ્ઠું, ચાંગપા લોકો મોટે ભાગે તંબુમાં રહે છે? તો કે સાચું. સાતમું, શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે? તો કે ખોટું આવશે. ચલો જોડકા લઈશું. તો કે પહેલામાં ડોંગા તો આવશે ત્રીજું એટલે કે પાણીમાં રહેતી બોટ જેમાં રહી શકાય છે. બીજું રેબો તો આવશે પાંચમું તો કે ચાંગપાનો શંકુ આકારનો તંબુ. ત્રીજું ડબ તો આવશે બીજું કે દિવાલોની બહાર નીકળતી બારીઓ. ચોથું લેખા તો આવશે પહેલું એટલે કે ઘેટા બકરાને રાખવાની જગ્યા. પ્રશ્ન 5 લઈશું. એમાં શું કીધું છે? નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો છે, તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે અમારું ઘર બનાવવા સિમેન્ટ, કપચી, રેતી, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો, મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે? તો કે મુંબઈથી કાશ્મીર જવા માટે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થવું પડે છે. ત્રીજો, લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે? તો કે લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ કહેવાય છે. ચોથો, તાશીનું ઘર કેવું હતું? તો કે તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેટી હતી. પાંચમો, ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? તો કે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા, ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે. છઠ્ઠો, ચાંગપા લોકો સવારી માટે અને માલવહન માટે શાનો ઉપયોગ કરે છે? તો કે ચાંગપા લોકો સવારી માટે અને માલવહન માટે ઘોડા અને યાર્કનો ઉપયોગ કરે છે. સાતમું, લેખા શું છે? તો કે ચાંગપા લોકોની ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. આઠમો, ગૌરવ જાનીએ લેહમાં અને શ્રીનગરમાં શું અદ્ભુત અનુભવ થયો? તો કે ગૌરવ જાનીને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસબોટમાં રહેવાનો અદ્ભુત અનુભવ થયો. નવમો, મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? તો કે મનાલી એક પહાડી વિસ્તાર છે. તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલામાં કીધું છે તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય
અને સાથે માત્ર 10 જ વસ્તુ લઈ જવી હોય તો તેવી 10 વસ્તુની યાદી બનાવો તો આવશે. જો મારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને માત્ર 10 વસ્તુઓ લઈ જવાની હોય તો નીચે મુજબની 10 વસ્તુઓ લઈ જવું. તો કે શેતરંજી, 2 જોડી કપડાં, સ્વેટર, ધાબળી, ટોર્ચ, 2 દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, પાણીનો જગ, રૂમાલ, કેમેરો અને દાંતણ લઈ જવું. પ્રશ્ન બીજો, તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો કે મારા ઘરનું છાપરું સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડના સળિયાથી બનેલ છે અને લોકો તેનો ઉપયોગ કપડાં સૂકવવા, અનાજ અને મુરબ્બા સૂકવવા, તડકામાં બેસવા અને ગરમીમાં રાત્રે સૂવા માટે ઉપયોગ કરીએ છીએ. ત્રીજો, શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? તો કે તાશીના ઘરે નીચા માળે કોઈ બારી નથી. બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. પ્રશ્ન 4, તાશીના ગામના લોકો ઘરના છતરાનો શું ઉપયોગ કરે છે? તો કે તાશીના ગામના લોકો છાપરાનો ઉપયોગ લાલ મરચાં સૂકવવા, નારંગી અને કોળા જેવા ફળો સૂકવવા, મકાઈ, ચોખા અને ડાંગર જેવા અનાજ સૂકવવા અને છાણા સૂકવવા માટે ઉપયોગ થાય છે. 5મો, ચાંગપા લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચાઈ અને ઠંડી જગ્યાએ ચરાવવા કેમ લઈ જાય છે? તો કે ચાંગપા લોકો તેમની બકરીઓ માટે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણે તેમના વાળ લાંબા અને સુંવાળા બને છે. આ વાળમાંથી બનેલી પરમીના શાલ વેચાણથી ચાંગપા લોકોને સારી આવક થાય છે. તેથી ચાંગપા લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. 6, ગૌરવભાઈ જાનીની મુસાફરીના મુખ્ય સ્થળો જણાવો. તો કે ગૌરવભાઈ જાની મુંબઈથી નીકળી દિલ્હી ગયા, ત્યાંથી મનાલી, લદ્દાખ, દેહ, ચાંગપા ગયા, પછી કારગિલ થઈ શ્રીનગર આવ્યા અને શ્રીનગરથી જમ્મુ થઈને મુંબઈ પરત આવ્યા. પ્રશ્ન 7, ગૌરવ જાનીએ મુસાફરી માટે પોતાની સાથે શું સામાન લીધો હતો? તો કે ગૌરવ જાનીએ મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ, કેમેરો અને પેટ્રોલ ભરાવાના કેન વગેરે સામાન લીધો હતો. પ્રશ્ન 7, માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલામાં છે, જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. તો કે જેમ કે કૂતરો માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. બીજું, ગાય, તો ગાય વસ્તુઓ આપે છે. ગાય ધાર્મિક રીતે પણ ઉપયોગી છે. ત્રીજું, ભેંસ, તો કે ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પછી દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી મળે છે. ચોથું, બળદ, તો કે બળદ ખેતી માટે બળદગાડા માટે ઉપયોગી. કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવામાં પણ બળદ વપરાય છે. 5મું, ઘેટું, તો ઘેટું આપણને ઊન આપે છે. આ ઊનમાંથી બનાવવાના ગરમ કપડાં આપણને ઠંડીથી બચાવે છે. પ્રશ્ન બીજો, ઘેટા અને બકરાને તેમની રૂંવાટીની શી જરૂર પડે છે? સમજો. તો કે હા, ઠંડીથી બચવા ઘેટા અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. પ્રશ્ન ત્રીજો, તમે ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કરણી કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરો છો? તો કે હા, હું ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કરણીમાં સમાનતા કરી શકું છું, જે નીચે મુજબ છે. કે ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કરણીમાં સમાનતા, તો કે પહેલી, બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. બીજી, બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. ત્રીજી, બંને જાતિના લોકો બકરીઓ, પાક, ઘેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. ચોથું, તેઓ પ્રાણીઓ દૂધ, ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચી પોતાની આજીવિકા મેળવે છે. ચાંગપા અને બકરવા લોકોનો તફાવત, તો શું છે? પહેલો, ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશોમાં રહે છે, જ્યારે બકરવા લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશોમાં રહે છે. ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બકરવા લોકો બધા જ પ્રકારની બકરીઓ પાળે છે અને ઘેટાં પાળે છે. ત્રીજો, ચાંગપા લોકોને બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે અને બકરવાલા લોકો
શું કહે છે? ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. હવે પ્રવૃત્તિ છે તો ઉત્તર ભારતના વિવિધ પ્રકારના રહેઠાણોના ચિત્રો નીચે ચોંટાડો અને તેની નીચે તેના નામ લખો. મેં નામ લખેલા છે: બંગલો, 2 માળનું મકાન, હાઉસબોટ, શિકારા, વિવિધ પ્રકારનું તંબુ, બહુમાળી ઇમારતો. તમે અહીંયા એ પોસ્ટરો ચોંટાડી શકો છો. કે ચાંગપા લોકોના માલવાહન માટે ઉપયોગી પ્રાણી યાકનું ચિત્ર મેળવીને ચોંટાડો. અહીંયા આપણે યાકનું ચિત્ર ચોંટાડવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા યાકનું ચિત્ર ચોંટાડી નાખજો. પ્રશ્ન ત્રીજો, ટપકા જોડીને ચિત્રો પૂર્ણ કરો. અહીંયા મેં ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે આ રીતે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરી નાખવાનું રહેશે, બંનેથી બંને. ચલો હોટ પ્રશ્ન લઈશું. એમાં વિકલ્પો છે. તો પહેલા વિકલ્પોમાં શું કહે છે કે લેહમાં ગૌરવ જાનીએ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જોયો, તેને શું કહે છે? તો કે ઠંડુ રણ. બીજો, તાશીના ઘરના છાપરા પરથી મુસાફરે બીજા છાપરા પર કયા ફળો સૂકવેલા જોયા? તો કે ડી એટલે કે નારંગી કોળા. ત્રીજો, મુંબઈ કયા રાજ્યનું પાટનગર છે? તો કે સી એટલે કે મહારાષ્ટ્ર. ચોથું, શ્રીનગરનું જાણીતું સરોવર કયું છે? તો કે સી એટલે કે દાલ સરોવર છે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.